सरकार नल से जल योजना तो चलावे छे, परंतु छोटा उदयपुरना भोरदा गामમાં जनता पूछे छे કે એ નલ સે જલ યોજનાના જે નળ નાખ્યા છે એમાં જળ કેમ નથી। કાગળ પર યોજનાના ઘોડા તો દોડે છે, પણ જમીન પર લોકોને પાણીનું એક ટીપું નથી મળી રહ્યું। લાખોના ખર્ચે બનેલા ટાંકા ખાલી ખમ છે, નળમાં પાણીને બદલે માત્ર હવા નીકળે છે, છતાં તંત્રએ પાણી વેરો ઉઘરાવવાની શરમ પણ નથી રાખી। આજે વાત કરીશું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની, જેમણે જનતાની તરસ વેચીને પોતાના ખિસ્સા ભર્યા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છોટા ઉદેપુરનું છેવાડોનું ભોરદા ગામ, ઘરે ઘરે નળ તો પહોંચી ગયા, પણ જળ હજુ રસ્તામાં ક્યાંક ખોવાઈ ગયું છે। ગામના કેટલાય વિસ્તારોમાં તો હજુ પાઇપલાઇન પણ નખાઈ નથી, છતાં રેકોર્ડ પર યોજના પૂર્ણ જાહેર કરી દેવામાં આવી છે। નવાઈની વાતો એ છે કે નળમાં પાણીનું એક પણ ટીપું નથી આવ્યું, પણ તંત્રએ પાણી વેરો ઉઘરાવવાનું શરૂ કર્યું છે। અને જ્યારે હેડપંપ છે તે બગડી જાય છે, ત્યારે તંત્ર હાથ ઊંચા કરી દે છે કે તમારા ગામમાં તો નળ સે જળ યોજના છે, અમે રિપેરિંગ નહીં કરીએ। હવે સવાલ એ છે કે જો યોજના કાગળ પર જ હોય તો જનતા જાય ક્યાં? ગ્રામ પંચાયતના સદસ્યો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી લાખોનું ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। એમાં પણ અત્યારે તો શિયાળો છે, પણ ઉનાળો આવતા જ અહીંની સ્થિતિ નરક જેવી બની જાય છે। મહિલાઓએ ખાનગી ખેતરોના બોર પર અથવા કિલોમીટર દૂર પાણીની તલાશમાં ભટકવું પડે છે, તો બીજી તરફ એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ હજુ પણ તપાસ અને પરામર્શની રટણ લગાવી રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈને આવેલી ગ્રામ લોકોની પ્રતિક્રિયાઓ પર નજર કરીએ। બોરદા ગામને નલ સે જળ અંતર્ગત બોર આધારિત યોજના બનાવીને 3 વર્ષ પહેલાં આપણે યોજના પૂર્ણ કરીને હેન્ડઓવર કરી હતી, અને હાલ એને કાયમી સોર્સ માટે લેવાટ જૂથ યોજના મારફત પણ આપણે એને કનેક્શન આપ્યું છે। કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને ચેક કરાવી અને એનું પાણી કાર્યરત થાય એવા પ્રયાસો અમે કરશું પંચાયતના પરામર્શમાં રહીને। આ અમારા ભોરદા ગામ, છેવાડાનું ગામ, છોટાઉદેપુર તાલુકો। આ આપણે નલ સે જલ યોજનાનું અંગ છે, પાણી હજી ચાલુ થયું નહીં। જે ચકલી બનાવી છે એ ચકલી બધી તૂટી ગઈ છે ને સરકાર શું છે કે છેવાડાના ગામ સુધી પાણી પહોંચી ગયું છે। મુશ્કેલ પાણી માટે બહુ મુશ્કેલ પડે છે। અમારે પાણી માટે જવું પડે છે, જે કોઈક માણસ એ ખેતરોમાં કૂવા કાઢેલા છે, બર કાઢેલા છે, ત્યાં પાણી લેવા જવું પડે છે। ને જે હેડપંપ જે પહેલાંના હેડપંપો છે એ હેડપંપમાં પાણી હેડપંપ બંધ થઈ ગયા હોય, ખરાબ થઈ ગયા હોય તો એ રિપેરિંગ માટે ગાડી આવતી નહીં। તો સરકાર જે ફોન કરે છે તો એ શું કહે છે કે તમારે નલ સે જલ યોજનાનું પાણી ચાલુ થઈ ગયું છે, એના માટે એ રિપેર બી નહીં કરતા। સરકાર પાસે અમારી માંગ છે પાણીની। રાઠવા મેથુભાઈ દેસલા। અમારે પાણીની જરૂરિયાત છે। ચકલી નળ બધું તૂટીને ભંગાર પડ્યું થયું કર્યું છે, અને અમારે પાણીની જરૂર છે, અને પાણી અમારે અહીંયા અત્યારે આવતું નથી, એટલે અમારે બીજી જગ્યાએ કોઈ પાણી ચાલુ કરેલું તે જગ્યાએ અમારે પાણી ખોદવા જવું પડે, અને એકલા દેખલાય તો અમારે કલાક 2 કલાક, અને કાં તે જ નહીં હોય તો પછી અડધો કિલોમીટર એ બીજી જગ્યાએ જઈને લાવવું કરવું પડે છે। એવામાં એકલા દેખલાને અમને બહુ મુશ્કેલી પડે થાય કરે છે। ચકલી બધે અમારે પાણીની જરૂરિયાત છે। ચકલી બેહાડીઓ એમાં પાણી નથી આવતું, એટલે અમારે પાણી બીજી જગ્યાએથી દિવસ ઉગે થાય કરે ત્યારે બીજી જગ્યાએથી લાઈન ઉપાય કરવો પડે છે। ઉનાળામાં બહુ તકલીફ પડે છે। ઉનાળામાં જેટલું પાણી તેટલું ઓછું, પણ અમને હવે અમે અમારા પૂરતું જે જગ્યાએ મળે તે જગ્યાએ એકલા દેખલા બીજી જગ્યાએ તે એક માટલું નહીં તો ડોલ એટલી જ ઉચકાય એટલું લાવીએ। વધારે માણસ છે તો વધારે માણસને કેટલી તકલીફ પડે થાય કરે। હવે એક એકલાથી છે તો ભાઈ અમારે કેટલી બહુ મુશ્કેલી પડે છે। પાણીની બહુ ખેંચ છે અમારે, પાણી અમારે જરૂર છે। પાણીનો ગમે તે હિસાબે પણ પાણી મળવા જોઈએ, એની પાણીની અમારે માંગ છે। ખુમાનભાઈ વિસ્તાર ગામ, આ ભોરદા ગામ નલ સે જલ યોજના, એમાં સરકાર કહે છે અમને કે તમને પાણી આવી ગયો, નળમાં પાણી આવે એમ કહે છે, પણ 4 વર્ષ થઈ ગયા, પણ અમારા ગામમાં આજ સુધી પાણી નહીં આવ્યું। તો અમારે એટલી માંગ છે કે વહેલી તકે અમારા ભોરદાની અંદર પાણી આવવું જોઈએ। કોન્ટ્રાક્ટર હવે 4 વર્ષ થઈ ગયા તે કહે છે કે તમારે ભોરદામાં પાણી આવી ગયું, પાસ થઈ ગયું, તો ઉપલાધિકારી કહે છે કે ભોરદામાં પાણી એટલે અમારે વેરો ચાલુ થઈ ગયો, પણ વેરો ચાલુ થઈ ગયો, અમે કેવી રીતે વેરો ભરવાના? અમને પાણી જોઈએ। હવે અધિકારીઓ કહે છે કે ભાઈ તમારે પાણી અલા ભાઈ પાણી નથી મળ્યું અમને, અમે વેરો નહીં ભરવાના। અને જો કોન્ટ્રાક્ટો કામ કરી ગયા પછી કોઈ બી હશે, જો ઉપલાધિકારી કે પછી કોઈ બી હશે, એ બધા મિલી ભગત કામ કરી ગયા, ખાલી અહીંયા દેખાવ પૂરતું, પણ પાણી આજ સુધી અમારે આવ્યું નહીં। અમારે પાણી જોઈએ। રાઠવા કરમસિંહભાઈ રઘુભાઈ। હું સુખરામ રાઠવા, ભોરદા જૂથ ગ્રામ પંચાયતનો એક ચૂંટાયેલ સભ્ય છું।
આ ભોરદાજોત ગ્રામ પંચાયતની અંદર નલ સે જલ યોજનામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતના કારણે અહીંયા નલ સે જલ યોજના 0% છે. આ 0% હોવાના કારણે આજ દિન સુધી ગ્રામ પંચાયતના લોકોને પાણી પહોંચ્યું નથી અને આમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તો અમારે સરકારશ્રીને એક જ માંગ કે આ ભ્રષ્ટાચારીઓને એમને કાર્યવાહી કરે, એમને દંડ ફટકારે, એમને સસ્પેન્ડ કરે અને કડકમાં કડક પગલાં ભરે, એ જ અમારા ગ્રામજનો અને મારા માંગ છે. હવે સવાલ એ થાય કે છોટાઉદેપુર એક આખો એવો વિસ્તાર કે જે આદિવાસી બેલ્ટ છે, ત્યાં વિકાસના નામે ખૂબ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ એ ગ્રાન્ટ જાય છે ક્યાં? લોકો સુધી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચતી. પ્રાથમિક સુવિધાઓ તો ઠીક છે, પરંતુ એક પાણી માટે જો કોઈ વ્યક્તિને વલખા મારવા પડતા હોય તો એ ગ્રાન્ટ ક્યાં જાય છે તે સૌથી મોટો સવાલ છે. અધિકારીઓ અને કહેવાય છે કે જવાબદારો ઉપર ખૂબ મોટો પ્રશ્નાર્થ અને શંકાના દાયરામાં તે લોકો આવે છે. શું સરકાર આ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે લાલ આંખ કરશે? શું ભોરદા ગામના લોકોના નળમાં ખરેખર ક્યારેય પાણી આવશે કે ખરું? કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓ જીવના જોખમે બે બેડા પાણી માટે ભટકતી રહેશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે એ વિસ્તારમાં અધિકારીઓ પોસ્ટિંગ લેવા માટે પૈસા આપે છે અને ત્યારબાદ ત્યાં પોસ્ટિંગ તો લે છે, પરંતુ તે લોકોને જે સરકાર યોજનાઓ ચલાવે છે, સરકાર પૈસા આપે છે, સરકાર સહાય આપે છે, એ પહોંચતી નથી. આ સહાય જાય છે ક્યાં? શા માટે આ લોકોને પોતાના જીવ માટે અને જીવના જોખમે છે આ બધા જ કાર્યો કરવા પડતા હશે? અને સરકાર આપે છે તો વચેટિયાઓ પોતે ખિસ્સા ભરી લે છે, તો તેના પર કાર્યવાહી થશે કે કેમ? આ એક મોટો સવાલ છે. તમારે શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.